જો સોસાયટીમાં એન્યુઅલ જનરલ મીટિંગ બોલાયા પછી અને તમામ લોકોએ સર્વાનુમતે હકારમાં કહેવાય ને વોટ કર્યો હોય અને કાયદેસર પ્રક્રિયા બાદ સોસાયટીનું મેન્ટેનન્સ વધારવામાં આવ્યું હોય, પણ તેમ છતાંય જો અમુક જે સભ્યો છે એ લોકો મેન્ટેનન્સ આપવાની ના પાડે તો શું કરવું, એના માટે આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયો કેમ બનાવ્યો છો તમને કહું કે એક સોસાયટીના ચેરમેન દ્વારા આ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો છે. સર, મારો પ્રશ્ન એવો છે કે અમારી સોસાયટીમાં જાન્યુઆરીમાં અમે સ્પેશિયલ જનરલ મીટિંગ કરેલી હતી, જેમાં સોસાયટીના મોટાભાગના સભ્યો ભેગા મળી સોસાયટીનું મેન્ટેનન્સ ₹300 વધારવા માટે બધા સહમત થયા હતા, પરંતુ એક સભ્ય એ ₹300 ભરવાની ના પાડે છે. તો આ કિસ્સામાં એક સોસાયટીના ચેરમેન તરીકે હું શું કરી શકું એ મને જાણ કરજો. તો મિત્રો, વાત એવી છે કે સોસાયટીનું જે બંધારણ હોય છે એ લોકશાહી ઢબે ચાલે છે. આપણે જેમ દેશનું બંધારણ છે અને જેમ દેશ લોકશાહીથી ચાલે છે એવી રીતે સોસાયટી પણ લોકશાહી ઢબે ચાલે છે. અને તમારા સોસાયટીના પેટા નિયમો અને પેટા નિયમોના આધારે તમે જે એન્યુઅલ જનરલ મીટિંગ અથવા તો સામાન્ય સભાઓમાં જે તમે ઠરાવો પાસ કરતા હો એ એક જાતનો કહેવાય ને કે કાયદા કાનૂન બની જાય છે અને એ બહુમતીથી પસાર થવા ખૂબ જ જરૂરી છે. આ કાયદા કાનૂનનું તમામ સોસાયટીના સભ્યોએ પાલન કરવું જરૂરી છે. એટલા માટે જો તમારા બધા સભ્યોએ બહુમતીથી આ પસાર કર્યો હોય તો જે લોકો વાંધાવાળા છે એ લોકોએ પણ એનું પાલન તો કરવું જ પડે. અલબત્ત જો એ વાંધાવાળા સભ્યોએ કોઈ કોર્ટમાં અથવા તો સત્તાધીશ સમક્ષ આ જે તમે લોકોએ જે પગલું ભર્યું છે, જે ઠરાવ પસાર કર્યા છે, મેન્ટેનન્સ વધાર્યું છે, એને પડકાર્યું હોય અને એમાં સ્ટે ઓર્ડર આવ્યો હોય અથવા તો એ લિટિગેશન ચાલુ હોય તો એટલા પૂરતા એ મેમ્બર પૂરતા તમે એ જે વધારો છો એ તમે લઈ શકતા નથી. બાકી એ કશું કાર્યવાહી પણ ના કરે અને મેન્ટેનન્સ પણ ના ભરે તો એવું ચાલી શકે નહીં. એટલે એમણે મેન્ટેનન્સ ભરવું પડે અને ધારો કે જે લોકો મેન્ટેનન્સ નથી ભરતા તો સોસાયટીએ જે ઠરાવ કર્યો હોય તો દર મહિને એમના નામનું જે મેન્ટેનન્સ હોય એ ઉધારવું પડે. આ ઉપરાંત મેન્ટેનન્સ નહીં ભરવા બદલ જે વ્યાજ અને પેનલ્ટીનો જે નિયમ બનાવે એ પ્રમાણે એમની ઉપર વ્યાજ ને પેનલ્ટી લગાવી અને એમને જે ફ્લેટ વાળા જે સભ્ય નથી આપતા એના નામે ઉધાર કરવું જોઈએ.